ओम नमः शिवाय। ओम नमः शिवाय। भगवान भोळानाथનું નામ આવે એટલે તરત જ યાદ આવી જાય કે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય ભોળાનાથ, જય મહાદેવ, બમ બમ બોલે એટલું તો તરત તમને યાદ આવી જાય। તો ચાલો આજે આપણે વાત કરવાના છીએ બીલીપત્ર વિશે। બીલીપત્ર ભગવાન ભોળાનાથને અર્પણ કરવાથી શું થાય, તેના કેટલા ફાયદા થાય અને બીલીપત્ર આવી ક્યાંથી, કોણ લાવ્યું અને કેવી રીતે તેની પૂજા કરવી ભોળાનાથને, એ બધું જ હું તમને આજે એક કહાની દ્વારા સમજાવું છું, જેથી કરીને તમારે બીલીપત્રની પૂજા તમે સારી રીતે કરી શકો છો। એટલે તરત જ બીલીપત્ર યાદ આવે તો ચાલો આજે વાત કરવાના છીએ બીલીપત્રની। ભગવાન ભોળાનાથ બીલીપત્ર ચડાવવાથી ઘરમાં સુખ શાંતિ મળે અને તમારું જીવન સુખમય ચાલે। બીલીપત્ર તમારા ઘરમાં રાખી તેની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ અને તમારા ઘરમાં સદાય બઢતી આવે, લક્ષ્મીનો વાસ થાય। તો આ બીલીપત્રનું રહસ્ય જાણીએ તે પહેલાં તમે અમારી સાહિત્ય સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય ભોળેનાથ, બમ બમ બોલે એવું લખવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારા અમારા અવનવા રહસ્ય તમારા સુધી પહોંચી શકે અને તમે સાંભળી શકો। તો ચાલો હવે વાત કરીએ મહાદેવને બીલીપત્ર કેમ ચડાવવામાં આવે છે। બીલીપત્ર ચડાવવાથી તમારા જીવનમાં કેવો લાભ થાય તે બધું જ આ કહાનીના માધ્યમ દ્વારા હું તમને કહીશ। તો ચાલો સાંભળીએ હવે બીલીપત્રનું રહસ્ય। તમે જે બીલીપત્ર ભોળાનાથની શિવલિંગ ઉપર ચડાવો છો તે સાધારણ બીલીપત્ર નથી અને ચડાયા પછી બીલીપત્ર મહાદેવનો પ્રસાદ માનવામાં આવે છે। એટલે જે બીલીપત્ર ચડાવો છો તે ગંગાજળ, દૂધ કે એવાથી ધોઈ પવિત્ર કરી પછી ચડાવવા જોઈએ। અમુક શાસ્ત્રોમાં લખ્યું છે કે બીલીપત્ર 6 મહિના સુધી વાસી માનવામાં આવતું નથી, કારણ કે બધી જ જગ્યાએ બીલીપત્ર મળતું નથી। અમુક જગ્યાએ તો ઘણું મળી આવે છે, પણ અમુક મંદિરોમાં આ બીલીપત્ર હોતું નથી। એટલે તે મંદિરમાં એક વખત બીલીપત્ર શિવલિંગ ઉપર ચડાવેલા બીલીપત્રને પાછા લઈ તેને સ્વચ્છ પાણીથી અથવા દૂધથી ધોઈ ફરીવાર શિવલિંગ ઉપર ચડાવી શકાય છે। અમુક જગ્યાએ એવું છે કે જ્યાં બીલીપત્ર મળતા ન હોવાથી તે શિવલિંગમાં બીલીપત્ર લઈ તેને સ્વચ્છ પાણીથી અથવા દૂધથી ધોઈ તેને મૂકી દેવામાં આવે છે અને જ્યારે ચડાવવાના હોય ત્યારે ફરીથી બીલીપત્રને દૂધ કે ગંગાજળથી ધોઈ બીલીપત્રને ભગવાન ભોળાનાથની શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે। બીલીપત્રની પણ એક જૂની વાર્તા છે જે તમે સાંભળી હશે કે સમુદ્ર મંથન દ્વારા જે અનેક ચીજો નીકળી હતી તેમાં ઝેર પણ નીકળ્યું હતું। તે ઝેર કોઈ પીવા માટે તૈયાર નહોતું, ત્યારે ભગવાન ભોળાનાથે તે વિષ પી લીધું હતું અને તેમનો કંઠ લીલો થઈ ગયો હતો। તે વસ્તુ લગભગ ઘણા લોકો જાણતા જ હશે અને તેના કંઠ લીલા કલરનો પડી ગયો હતો ઝેર પીવાથી। એટલે એ ઝેર પીવાથી લીલો કંઠ પડી ગયો અને એટલે ભોળાનાથનું નામ નીલકંઠ કહેવાયું। જ્યારે આ વિષ પીધું હતું ત્યારે કંઠમાં બળતરા થવા લાગી અને દેવી દેવતાઓએ ભેગા થઈ મહાદેવને બીલીપત્રના પત્તા ખવડાવવાથી ટાઢક વળશે એમ દેવી દેવતાઓએ ભેગા મળી બીલીપત્ર ભગવાન ભોળાનાથના મોઢામાં નાખી ખવડાવે છે અને પાણીથી
સ્નાન કરાવે છે અને ભગવાન ભોળાનાથને જે ગરમી ઉત્પન્ન થઈ અને ત્યારથી આજ ભોળાનાથને બીલીપત્ર ચડાવવાની પરંપરા તમે જોઈ રહ્યા છો અને ચાલુ થઈ ગઈ. ભગવાન ભોળાનાથની શિવલિંગ ઉપર બીલીપત્ર ચડાયા પછી જળ અવશ્ય ચડાવવું જોઈએ, જેથી કરીને ભોળાનાથને ટાઢક રહે છે. હંમેશા 3 પત્તાવાળા બીલીપત્ર ચડાવવા જોઈએ, જેથી કરી તમારા જીવનમાં પણ અનેક ફેરફાર થવા મળશે. ભોળાનાથની કૃપા થશે. જ્યારે ભગવાન ભોળાનાથની કૃપા થશે તો તમારું જીવન સફળ બની જશે. જ્યારે ભગવાન ભોળાનાથે ગણેશજીનું શીશ કાપ્યું હતું ત્યારથી ભોળાનાથને પણ કોઈ ખંડિત વસ્તુ ચડાવવી ના જોઈએ. આવો સંકલ્પ ભોળાનાથનો લીધેલો હોય છે. શાસ્ત્રો અનુસાર આ વાત પણ એક જૂની અને સાચી જ છે. એટલે ભગવાન ભોળાનાથને બીલીપત્ર ચડાવો તે પહેલાં બીલીપત્રને સારી રીતે ધોઈ નાખવા જોઈએ. કોઈ માલિકોરા કે કોઈ પત્તું ખંડિત થયેલું નથી તે જોઈ લેવું અને ગંગાજળ અને દૂધથી ધોઈ પછી ભોળાનાથની શિવલિંગ ઉપર તમારે ચડાવવું જોઈએ. ભગવાન ભોળાનાથને દરરોજ બીલીપત્ર ચડાવવા જોઈએ, પણ અમુક જગ્યાએ નથી હોતા. એટલે મેન તહેવાર એટલે કે શિવરાત્રિ આવે તે દિવસે તો ગમે તેમ કરી ભક્તો ભગવાન ભોળાનાથના બીલીપત્ર ચડાવવા માટે ગમે ત્યાંથી લઈને આવે છે અને ઘણા લોકો ચડાવે છે અને ભગવાન ભોળાનાથ તેમની સાથે હંમેશા રહે છે. તેને એમની બધી સમસ્યાઓ દૂર કરે છે. બીલીપત્ર તમારા ઘરમાં રાખવાથી પણ તમારા જીવનમાં ઘણા ફાયદા થાય છે. અમુક વિડીયોમાં આવું નથી રહસ્ય કહ્યું હોય અને અમુક વિડીયોમાં કંઈક ભવિષ્ય જ હોય છે. બીલીપત્રના પણ તમે ભોળાનાથનો પ્રસાદ ગણાય છે, માટે તેને તમે ખાઈ પણ શકો છો. બીલીપત્ર અમુક ઘડીઓમાં ના તોડવા જોઈએ અને બીલીપત્રને હંમેશા ચતુર્થી, અષ્ટમી, નવમી, દસમી, પૂર્ણિમા અને મકર સંક્રાંતિ છે આ દિવસોમાં બીલીપત્ર કોઈ દી ના તોડવા જોઈએ. જો તમે તોડો તો તમારા જીવનમાં કષ્ટ ઊભા થાય છે, આવું માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે સોમવારના દિવસે પણ બીલીપત્ર ના તોડવા જોઈએ, જેમાં શિવજીનો વાસ હોય છે. મૂળમાં બ્રહ્માનો તો વાસ હોય જ છે અને થડમાં વિષ્ણુજીનો. બાકી અંતે પત્તામાં જે વાસ હોય તે ભોળાનાથનો વાસ હોય છે. જેટલા પત્તા છે તેટલામાં બધામાં જ ભોળાનાથનો વાહ હોય છે. એ પણ કહેવાયું છે કે બપોર પછી પણ બીલીપત્ર ના તોડવા જોઈએ અને જો કોઈ તમે તોડશો તો તમે પાપના ભાગી બનશો. બીલીપત્ર સમય, સંજોગ અને ચોઘડિયું જોઈને તોડવા અને એ પ્રમાણે સમય, સંજોગ અને ચોઘડિયા પ્રમાણે ભોળાનાથને અર્પણ કરવા જોઈએ, જેથી કરીને તમારા જીવનમાં લાભ થાય, ફાયદો થાય, ઘરમાં સુખ શાંતિ આવે. અને ભોળાનાથ તો જગતના પિતા છે. જેટલું તમે કરો એટલું ઓછું. તમે ખુદ જે બોલો છો તે ભોળાનાથ જ છે. જે દિવસે તમારા દેહમાંથી શ્વાસ, પ્રાણ નીકળી જશે તો સમજવું કે ભોળાનાથ નથી. તમે અત્યારે પણ હાલ જે બોલી રહ્યા છો તે ભગવાન શિવજીના કારણે જ છે. એટલે જેટલી બને તેટલી પૂજા અર્ચના, હોમ, હવન 100% કરવો. પછી ગાયોને દાન કરવું, દીકરીઓને દાન કરવું, કોઈને પરેશાન કરવા નહીં અને સદાય ભોળાનાથની કૃપામાં રહેવું, જેથી કરીને ભગવાન ભોળાનાથ તમારા ઉપર કૃપા દ્રષ્ટિ બનાવશે અને તમારા જીવનમાં દુઃખ તો આવશે જ નહીં. ઓમ નમઃ શિવાયનો મંત્ર પણ હોય છે ભોળાનાથનો.
અમુક લોકો બમ બમ બોલે એવો પણ મંત્ર બોલતા હોય છે. અમુક લોકો હર હર મહાદેવ આવું પણ કહેતા હોય છે. એટલે તમારે જે શબ્દો ભગવાન ભોળાનાથના આવે તે પણ તમે બોલી શકો છો અને તમારા જીવનમાં તમે ધીરે ધીરે તમારું જીવન આગળ ચાલી શકે છે. એટલે સદાય ભગવાન ભોળાનાથને બીલીપત્ર ખંડિત થયેલું તો કોઈ દી ના ચડાવવું જોઈએ. અને જે 3 પત્તાવાળું બીલીપત્ર છે તે ભોળાનાથને ગંગાજળથી ધોઈ કે દૂધથી ધોઈ અને ભોળાનાથની શિવલિંગ ઉપર ચડાવો અને થોડોક પાણી રેડો, ગંગાજળ રેડો, જેથી કરીને તેમનું શરીર, તેમનું શિવલિંગ ટાઢક વળે. એ ટાઢક વળે તો તમારા જીવનમાં ટાઢક જ છે. એટલે તમારે પણ જો બીલીપત્ર ચડાવવા હોય તો ચડાવી શકો છો. 3 પાનવાળા ખંડિત ના હોવા જોઈએ. અને ભગવાન ભોળાનાથની કૃપા તમારા ઉપર 100% થશે. બીજું કે બીલીપત્ર કેવી રીતે પ્રગટ થઈ, તો એક કહાની પણ છે. મા પાર્વતીને કહેવાય છે કે અમુક શાસ્ત્રોમાં મા પાર્વતીને પરસેવો કે લાગ્યો હતો અને તે પરસેવાનો ટેમ્પો મુંદ્રાચલ પર્વત ઉપર પડે છે. અને તે પરસેવાથી ત્યાં એક નાનકડું ઝાડ કે છોડ જેવું ઉગે છે અને ત્યારથી માંડી તેને લોકો બીલીપત્રના નામે ઓળખવામાં આવે છે. આવી પણ એક માન્યતા છે. તો બીલીપત્રને હંમેશા તમારે સારા ગંગાજળ કે દૂધથી ધોઈ અને ચડાવજો તો તમારા જીવનમાં 100% લાભે લાભ થશે. જય ભોળાનાથ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.